ઘણીવાર કોઈ કામની શરૂઆત કરતા હોઈએ ત્યારે અને એમાં જ્યારે નવી શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણા પોતાના મનમાં હિચકિચાટ રહેતો હોય છે કે ભાઈ આ મારી વાત હું બધાને ગળે ઉતારી શકીશ કે નહીં, બધાના ગળે ઉતરે અને કદાચ કરીએ તો સફળતા મળશે કે કેમ. એકાદ વખત માનો કે સફળતા મળી જાય પરંતુ કાયમી વ્યવસ્થા વિકસે નહીં તો આ પ્રયોગ નિષ્ફળ જાય તો શું થાય. આવા બધા અનેક પ્રશ્નો કોઈ પણ નવું કામ કરતા હોઈએ ત્યારે ઉઠતા હોય, બહુ સ્વાભાવિક છે. અને એકવાર હિંમત કરીને માનો ડગલું માંડીએ તો પણ 3 બાબતોનો તો સામનો કરવો જ પડે. શરૂઆતમાં એનો ઉપહાસ થાય, મજાક થાય. બોલો, અમે આટલા વર્ષથી સરકાર ચલાવતા હતા, અમને નહોતું આવડતા, નવા આવ્યા તો શું લઈને આવ્યા છે? આ મુખ્યમંત્રી વળી ખેતર જોયું છે ક્યાં કે આ બધું લઈને આવે છે? એને ક્યાં ખબર છે કે ચણાનો છોડ હોય કે ચણાનું ઝાડ હોય? આવો બધું વાતાવરણની વચ્ચે, વિરોધોની વચ્ચે ઉપહાસ, મજાક ઉડે. કોઈ પણ સારા કામનો વિચાર લઈને જાઓ તો મજાક ઉડે. એમાંય ટકી રહો, ડગો નહીં અને આગળ વધો તો પછી વિરોધ શરૂ થાય. એ સમગ્ર બાબતને પૂરી તાકાતથી વિરોધ કરવા માટેનું વાતાવરણ બને. અને વિરોધમાંથી પણ ટકી જાઓ અને ડગ આગળ માંડો તો ત્રીજું સ્ટેજ આવે સ્વીકારનું. પછી બધા જ કહેવા લાગે, વાહ, આ વાત સરસ છે. ભાઈઓ બહેનો, કૃષિ મહોત્સવ એના 2 તબક્કા પૂરા કરી ચૂક્યો છે. મને યાદ છે જ્યારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી 5 વર્ષ પહેલા, ત્યારે આ સરકાર તો ઉત્સવોમાં રાચે છે અને રૂપિયા બગાડે છે અને ઉત્સવો જ કેવું જાત જાતનું તમે સાંભળતા હશો. એમ જ ચાલતું હતું. મજાક ઉડાવવામાં આવતી હતી, ઉપહાસ થતો હતો. પછીનું સ્ટેજ આવ્યું કે આ તો ચાલ્યા જ કરે છે, આ તો કઈ અટકતું જ નથી, તો પછી વિરોધ કરો ગમે તેમ કરીને. મને યાદ છે કે ગુજરાતના 18,000 ગામોમાં કૃષિ મહોત્સવ થયો હોય, પણ એકાદ ગામમાં ક્યાંક રોડનો પ્રશ્ન હોય અને ગામના લોકોએ કહ્યું હોય કે અમે કૃષિ મહોત્સવ નથી કરવા માંગતા, તો અઠવાડિયા સુધી સાહેબ છાપાઓમાં ચર્ચા ચાલે, ટીવી પર બતાવે કે કૃષિ મહોત્સવને જાકારો, કૃષિ રત્નો જાકારો, કોઈ પૈસા, બહુ બધું જાત જાતનું ચાલે. આવા અનેક વિરોધોની વચ્ચે આપણે ચાલતા રહ્યા અને હવે એક એવા તબક્કામાં પ્રવેશ્યા છીએ કે જ્યાં ગુજરાતનું વહીવટી તંત્ર, ગુજરાતના કૃષિ ક્ષેત્રના આગેવાનો, ગુજરાતનો સામાન્ય ખેડૂત, એને એક વિશ્વાસ બેઠો છે કે ભાઈ આ વ્યવસ્થા દ્વારા કંઈક સારું થઈ રહ્યું છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે આ ક્રાંતિ કરી કેવી રીતે એને જાણવા માટેની એક ઉત્સુકતા ઉભી થઈ છે. ગઈકાલે મને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામજી મળ્યા. કાર્યક્રમ તો હતો પેટ્રોલિયમ યુનિવર્સિટીનો, પરંતુ આખો સમય અમે જેટલો સમય સાથે રહ્યા, એમણે મને કહ્યું કે મેં કોઈ છાપામાં વાંચ્યું હતું કે ગુજરાતે કૃષિ ક્ષેત્રે આવી અદભુત સિદ્ધિ કરી છે, કર્યું કેવી રીતે મને સમજાવો. આ વાત મારે બીજા રાજ્યોમાં કરવી હોય તો કેવી રીતે કરવું એ મને કહો. એટલી બધી આતુરતા અને જિજ્ઞાસા સાથે પૂછી રહ્યા હતા. એનો અર્થ કે આપણે જે સિદ્ધિ મેળવી છે એનું મહાત્મા કેટલું છે એનો અંદાજ આવે. એટલું જ નહીં, આપણા દેશનો એક સ્વભાવ છે, કોઈ ગોરી ચામડીનો વ્યક્તિ આપણી પીઠ થપથપાવે ત્યાં સુધી આપણને લાગતું જ નથી કે આપણામાં કોઈ તાકાત છે. વિવેકાનંદજી હિન્દુસ્તાનને ખૂણે ખૂણે ભ્રમણ કરતા હતા, પણ આ દેશમાં કોઈ નોંધ નહોતું લેતું.
અને આપણા ગુજરાતમાં તો લીંબડીમાં જયારે વિવેકાનંદજી આવ્યા હતા તો લીંબડીની એક ચૌદસિયાઓની ટોળીએ વિવેકાનંદજી લીંબડી છોડીને ભાગી કેમ જાય એના માટેનો કારસો રચ્યો હતો. પરંતુ એ જ વિવેકાનંદજી જયારે અમેરિકામાં જય જયકાર કરીને આવ્યા તો આખું હિન્દુસ્તાન આજે 100 વર્ષ પછી પણ વિવેકાનંદ 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 કહેતા થાકતું નથી. અમેરિકા જતા પહેલા જે વિવેકાનંદ હતા એ જ વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી પણ હતા. પણ જયારે વાયા અમેરિકા વિવેકાનંદની ઓળખ થઈ ત્યારે આ દેશમાં વિચાર બેઠો કે અચ્છા વિવેકાનંદજી આવડું મોટું અદભુત વ્યક્તિત્વ આપણા દેશમાં છે અને આખો દેશમાં ઘેલું લાગ્યું. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવનું પણ એવું થયું. જ્યાં સુધી આપણે અહીંયા 45 ડિગ્રી તાપની અંદર રઝળતા હતા, ધૂળ ફાંકતા હતા, ખેતરો ખૂંદતા હતા, ખેડૂતની સાથે બેસીને માથાપચ્ચી કરતા હતા, વૈજ્ઞાનિકોને લેબોરેટરીમાંથી બહાર કાઢીને ખેતરો સુધી રવાના કર્યા હતા, સરકારના 1 લાખ જેટલા કર્મચારી મિત્રો કર્મયોગી ભાઈઓ અમારા ધોમ ધકતા તાપની અંદર કેરી ખાઈને ઊંઘવાની સિઝન હોય ત્યારે ગામડા ખૂંદવા ગયા હતા. તે બાબતની નોંધ કોઈ નહોતું લેતું, કોઈ પૂછતું નહોતું. પણ જેવો અમેરિકામાંથી સિક્કો લાગ્યો, અમેરિકાએ એમ કહ્યું કે ભાઈ ગુજરાતે તો કમાલ કરી દીધી છે, તો આખા દેશના લોકોને જિજ્ઞાસા જાગી છે આ થયું શું, કેવી રીતે થયું? ભાઈઓ બહેનો, દુનિયાને કદાચ અચરજ લાગતું હશે, આપણને અચરજ નથી લાગતું. કારણ આપણે કોઈ એક જમાનો હતો, શ્વેત ક્રાંતિનું નેતૃત્વ આ ગુજરાતની ધરતીએ કર્યું હતું, સહકારી આંદોલન દ્વારા કર્યું હતું. સરદાર પટેલ જેવા દીર્ઘદ્રષ્ટાઓના પુણ્ય પ્રતાપે આપણે કરી શક્યા હતા. એ જ ગુજરાતની ધરતીમાં દમખમ છે. અને આજે સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન, બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ પણ આ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. એનાથી મોટું આપણા જીવનનું કોઈ સદભાગ્ય ન હોઈ શકે. અને થયું છે શેના કારણે? તો આયોજનબદ્ધ રીતે આપણે પ્રયાસ કર્યો છે. માત્ર લક્ષ્યાંકો નક્કી નથી કર્યા, ગમે તેમ થાય આમ કરી દઈશું, ગમે તેમ થાય તેમ કરી દઈશું, એવું નહીં. આ કરવું હોય તો કેવી રીતે કરાય, એના માટે કયા સાધનો જોઈશે, એના માટે ખેડૂતનો સાથ સહકાર કેવી રીતે મળશે, એના માટે જે ખૂટતી કડીઓ છે એમાંથી સરકારનું બજેટ કેવી રીતે લાગશે, ઝીણામાં ઝીણી બાબતો માટે આખી સરકારે આયોજન કર્યું. નહીં તો એક જમાનો એવો હતો કે ગુજરાતના ખેડૂતને ખબર જ નહોતી કે સરકારમાં કોઈ કૃષિ વિભાગ હોય છે. એને એટલી ખબર હતી કે કોઈ કૃષિ મંત્રી હોય છે, પણ એને એ ખબર નહોતી કે કોઈ કૃષિ વિભાગ હોય છે. કારણ કે એવો એ પ્રકારનો ખેડૂત સાથેનો સીધો સંબંધ આવતો જ નહોતો. એ પરિપત્રો બહાર પાડે, એ નિયમો બહાર પાડે, નાની મોટી કઈ થેલીઓ મોકલવાની હોય ખાતરની, બિયારણની, તો ત્યાં તલાટી ગ્રામસેવક દ્વારા બધું ચાલ્યા કરતું હોય. આ કૃષિ મહોત્સવ પછી એને ખબર પડવા માંડી કે આખી આ ક્રાંતિ માટેની એક વ્યવસ્થા હોય છે. અને એનું કારણ શું? તો આપણે સરકારી તંત્ર, કૃષિ યુનિવર્સિટી, કૃષિના તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતો અને સામાન્ય ખેડૂતો, આ પાંચે શક્તિઓને ભેગી કરી એમને એક દિશામાં ચાલવા માટેનું આયોજન કર્યું. અને બધા ભેગા થયા તો સીધું પરિણામ આપણને જોવા મળ્યું અને સિદ્ધિ આજે પ્રાપ્ત થઈ છે.